ગ્રામજનોએ સ્વાસ્થ્ય શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કેમ્પ તુષારભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વડજ, કનાયડા, ગામડી અને ધરમપુરી એમ કુલ 4 ગામોના લોકો માટે યોજવામાં આવ્યો હતો। આ શિબિરમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લોકોની સામાન્ય શારીરિક તપાસની સાથે આંખ, કાન, નાક, ગળું, ચામડીના રોગો અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું। દર્દીઓને માત્ર નિદાન જ નહીં પરંતુ જરૂરી સારવાર, દવાઓ અને હેલ્થ સપ્લિમેન્ટ પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા। ડભોઈની આસપાસના ગામડાઓમાં આ કેમ્પને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં દર્દીઓએ તેનો લાભ લીધો હતો। કેમ્પ ઉપસ્થિત રહેલા પ્રદીપભાઈ ચૌહાણ, મમતાબેન ચૌહાણ, ડોક્ટર રીમાબેન ચૌહાણ, એમડી ફિઝિશિયન, તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ પટેલ, ગામના સરપંચ સંજયભાઈ પટેલ ઉર્ફે જીગાભાઈ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને ડોક્ટરો અને તેમની ટીમને સેવા કરવાનો મોકો આપવા બદલ હાજર ડોક્ટરોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। અહીંયા આગળ જે 4 ગામડાઓ છે જે તુષારભાઈ પટેલના હસ્તક આવી રહ્યા છે, એમાં કનાડા, ગામડી અને ધરમપુર, 4 ગામડામાં અમે લોકોએ ફ્રી કેમ્પ રાખ્યો છે મેડિકલનો, કે જેની અંદર અલગ અલગ પ્રકારના ડૉક્ટરો મેડિકલ ચેકઅપ, શરીરને લગતા, ચામડીને લગતા, આંખોને લગતા અને નાક, કાન, ગળાને લગતા બધા વિષયો છે, ડાયાબિટીસ છે, આ બધાનું ફ્રી ટેસ્ટિંગ અને એનો ઇલાજ અને એની દવા ગોળી અને સપ્લિમેન્ટ્સ પણ અમે આપી રહ્યા છીએ। અને અમને આનંદ છે કે ગામડામાં આટલો સારો રિસ્પોન્સ મળ્યો અને આટલા બધા પેશન્ટ આવી રહ્યા છે, તો એમનો અમને સેવાનો એક તક આપી સેવાની, એ બદલ ગામવાળાનો આભાર માનું છું।